આજે તો ઘરે મહેમાન આવ્યા ને મહેમાન ને પછી હું ઘરે મૂકીને આવી ગયો ગાડી સર્વિસ કરાવવા. ચुप कर बे कुत्ते. જય દ્વારકાધીશ મિત્રો, હું છું ગુજરાતી બ્લોગર હરદીપ. આજે તો હવારમાં હું નનકો નીકળી ગયા રાજુલા પહોંચી ગયા ને રાજુલા અમારે એમ આવવાનું થયું કે નનકા વાળા કપડા જે નવા હતા એમાં સિલાઈ મરાવવાની. હમણાં 2 દિવસથી બહુ વરસાદ ચાલુ છે રાજુલામાં. ત્યાંથી પછી અમે નીકળી ગયા. મારી વાળી ગાડી હતી એનો હેડલાઇટ લેમ્પ ઉડી ગયો હતો એટલે આજે નવો લઈ લીધો હેડના ડેલા. ગાડીના આગલા ટાયરમાં કાચ ખૂટી ગયો હતો એટલે પછી પંચર કરાવવું પડ્યું. રાજુલામાં અંદર હેડ પાસે બહુ વરસાદ છે ને અમે હિંદોડા ગેસ પુરાવા જતા હતા ને અહીંયા તો જરીયાય વરસાદ. પછી તો રાજુલાથી અમે ડાયરેક્ટ વહી ગયા હતા લાલભાઈ વાળા સર્વિસ સ્ટેશન, કારણ કે મારી વાળી ગાડી હતી એ વોશિંગ કરવાની. ફાઇનલી ગાડી વોશિંગ થઈ ગઈ એટલે મારી વાળા ઘરે મૂકીને હું નનકાને વહી ગયો ઘરે મૂકવા. પછી તો બપોરે અમને બહુ ભૂખ લાગી હતી એટલે અમે સેવ મમરાની બનાવી નાખી, ભેળ ડુંગળી ટમેટા કાપી. પછી તો ત્યાંથી હું મારી ઘરે ગયો ને ઘરે આવી ગયા હતા મહેમાનને સોડા પાઈને પછી હું મૂકી આવ્યો વિક્ટર. પછી તો હું આવ્યો ઘરે ને આ જીવડાને તમે કયા નામેથી બોલાવો છો એ જરૂર કોમેન્ટ કરો. પછી તો મારા મમ્મી બનાવતા હતા જમવાનું ને ફાઇનલી હવે જમવાનું બની ગયું હતું એટલે અમે બધા બેસી ગયા જમવા. એટલે કે લડ્ડુ ગોપાલ પણ હારે બેસી ગયા. તો ચાલો બધા મિત્રો હવે જમવા. વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના બ્લોગમાં. રાધે રાધે, બાય બાય.